તાજેતરના ભારે વરસાદ અને પૂરથી હચમચી ગયેલા સુરતના વેપારી વર્ગ માટે રાજ્ય સરકારે ઉદાર પુનઃવસન સહાય પેકેજની જાહેરાત કરી. પ્રદેશ સહપ્રવક્તા હેમાલીબેન બોગાવાલાજીએ પત્રકાર પરિષદમાં આ પેકેજની વિગતો આપી. પેકેજ મુજબ લારી ધારકોને ₹7,500, નાની કેબિન ધારકોને ₹25,000, મોટી કેબિન ધારકોને ₹50,000 અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરનાર પાકી દુકાન ધારકોને ₹1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત ₹20 લાખથી 30 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. રોકડ સહાય માટે 30 સપ્ટેમ્બર 2024 સુધી અરજી કરી શકાશે, જ્યારે વ્યાજ સહાય માટે ઠરાવ બાદ 6 મહિનાની અંદર અરજી કરવાની રહેશે. રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો આ પેકેજ માત્ર આર્થિક સહાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ સુરત જેવા રાજ્યના સૌથી મહત્વપૂર્ણ વેપારી કેન્દ્રમાં વેપારીઓનો વિશ્વાસ જાળવવાનો પ્રયાસ પણ છે. વેપારી વર્ગ લાંબા સમયથી ભાજપનો મહત્વનો આધાર રહ્યો છે અને આપત્તિ બાદ ત્વરિત રાહત પેકેજ જાહેર કરીને સરકારે આ વર્ગ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોને 1 વર્ષ માટે વેરા માફી આપવાનો નિર્ણય પણ કર્યો છે. અત્યાર સુધીમાં હજારો પરિવારો અને વ્યક્તિઓને ઘરવખરી તથા કેશ ટોલ સહાય રૂપે કુલ 13 કરોડ 15 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું છે. આ પ્રસંગે ભાજપના મહામંત્રીઓ દુર્ગાપ્રસાદ પાંડે, કરસનભાઈ ગોંડલિયા, વિરલભાઈ ગિરીટવાલા, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા તથા દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.